છોલે ચણા માટે આપણે 1 વાડકી બાફેલા ચણા લીધા છે। છોલે ચણા બનાવવા માટે આપણે 2 ચમચી મરચું લીધું છે, 1 ચમચી હળદર લીધી છે, સ્વાદ અનુસાર મીઠું લીધું છે, 2 ચમચી આદુ લસણની પેસ્ટ લીધી છે, 2 ટામેટા ક્રશ કરીને લીધા છે અને ઝીણી ડુંગળી 2 સમારેલી લીધી છે, એકદમ ઝીણી ઝીણી સમારવાની છે। અને 1 ચમચી ધાણા જીરું લીધું છે અને 1 ચમચી ગરમ મસાલો લીધો છે। આપણે 2 ચમચા જેટલું તેલ લેવાનું છે, તો આપણે 2 મોટા ચમચા જેટલું તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે પહેલાં આપણે રાઈ એડ કરી લઈશું। 1 ચમચી રાઈ એડ કરવાની છે આપણે। અડધી ચમચી આપણે જીરું લીધું છે, 2 ચમચી આદુ લસણની પેસ્ટ લીધી છે આપણે। 1 વાડકી આપણે ઝીણી સમારેલી ડુંગળી લીધી છે। ડુંગળી શેકાઈ ગઈ છે તો આપણે ટામેટા એડ કરી લઈશું। ટામેટા શેકાઈ ગયા છે। 2 ચમચી મરચું લીધું છે, 1 ચમચી હળદર લીધી છે, 1 ચમચી ધાણા જીરું લીધું છે આપણે, 1 ચમચી ગરમ મસાલો લીધો છે, સ્વાદ અનુસાર આપણે મીઠું લેવાનું છે। બાફેલા ચણા છે એ એડ કરી લઈશું પહેલાં આપણે। અડધો ગ્લાસ આપણે પાણી લેવાનું છે। લીલા ધાણા આપણે ઉપર ભેરવી લઈશું। તો છોલે ચણા આપણા રેડી થઈ ગયા છે।